ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને કે.એન. પટેલ સર્વોદય હાઈસ્કૂલ કહોડાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત કહોડા હાઈસ્કૂલમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે સતલાસણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર યોગેશ પટેલ તેમજ જાણીતા વાર્તાકાર અને સાહિત્યકાર દશરથ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। માતૃભાષા વર્તમાન સમયમાં કેવી રીતે જીવંત રહે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। આપણી સરકાર ગુજરાત સરકાર તથા ભારત સરકારના પણ પ્રયત્નો છે માતૃભાષાને જીવંત રાખવા માટેના। આજે ગુજરાતની અંદર 551થી પણ વધુ જગ્યાએ માતૃભાષાના કાર્યક્રમો આપણે માતૃભાષા સપ્તાહ ઉજવીને કરી રહ્યા છીએ। બાળકોને ખૂબ મજા આવી। માતૃભાષા શિક્ષણ અને માતૃભાષા સમજવા બંનેમાં બાળકોને ખૂબ મજા આવી અને એમાં પણ માતૃભાષાની કવિતા હોય, સાહિત્ય હોય કે ટૂંકી વાર્તા હોય, કેવી રીતના આપણને અંદરથી ઢંઢોળે છે એ માટે પણ બાળકોને ખૂબ મજા આવી।